ગઢડાની પશ્ચિમે અડીને ઊભેલું ખોબા જેવું માંડવધાર ગામ. ગામમાં રબારી ભરવાડોની બહોળી વસ્તી. ગાયો ભેંસો પાળે. એના દૂધ, દહીં, ઘી, માખણની ખપત ગઢડામાં થતી. એ કાળે મેઘરાજાની મહેર હતી. નદીઓ એના મીઠા જળ લઈ બારે માસ વહેતી. ઘેલા નદીનો કાંઠો લીલો છમ રહેતો. શ્રીજી મહારાજ અવારનવાર માંડવધાર પધારેલા છે. ડાયા માણસો શ્રીહરિનો આદર કરતા, ઘરે પધરાવતા, વ્યસનો મૂકતા, આશ્રિત થતા. પણ ભરવાડોમાં કોઈ સ્વામિનારાયણના આશ્રિત થયા નહોતા. એક વખતની વાત છે. દાદાના દરબારમાં લીમડા નીચે સભા ભરાઈને બેઠી છે. એક બાજુ પરમહંસો છે, બીજી બાજુ હરિભક્તો છે. વાત વાતમાં રસોઈની વાત નીકળી. વાતમાં મોણ નાખીને વાત ડાયા સુરા ખાચરે કહ્યું, બ્રહ્માનંદ સ્વામી, આપણે માંડવધારની ભેંસોનું દૂધ ચાખ્યું નથી. સાંભળ્યું છે કે કટોરે ભર્યું હોય તઈ સળી રાખો ને સીધી ઊભી રહે એવું ઘાટું, અને મીઠું તો એવું કે સાકરની જરૂર ન પડે. ત્યારે તો સુરા ખાચર, આપણે મહારાજને એના દૂધ જમાડીએ. પણ સ્વામી, માંડવધારના રબારીઓએ ભેગા મળીને પણ લીધું છે કે ગઢડે સ્વામિનારાયણને દૂધ ન દેવું. વખતે ભલે ઢોળી દેવું પડે, પણ એ કામણ ટુમણવાળાને તો ન જ દેવું. સાંભળી મરમાળો મરક મરક હસવા લાગ્યા. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, અનંત કોટી જીવોનું કલ્યાણ કરવા પધાર્યા છે. એમાં સ્વામિનારાયણ નામ કોઈ એક વાર પણ લે તેનુંય કલ્યાણ કરવાનું મહારાજે નિર્ધાર્યું છે. આ બિચારા જીવ, એને શ્રીહરિનો યોગ થાય એવું કંઈક કરો. પશુના દૂધ દહીં પ્રભુ જમે તો પશુનું પણ કલ્યાણ થાય. સુરા ખાચર મર્મમાં બોલ્યા, મહારાજ, અમે તો ઘણીવાર રસોઈ આપી ચૂક્યા છીએ, પણ આ વખતે આપની રસોઈ લેવી છે. મહારાજ કંઈ બોલે તે પહેલાં બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, રસોઈ તો લેવી છે, પણ તે માંડવધારના એક જ રબારીના નેસનું દૂધ આવે એવી લેવી છે. મરમાળો મરક મરક હસવા લાગ્યા. તેઓ જાણતા હતા કે માંડવધારના રબારી ભરવાડો આપણી ઉપેક્ષા કરે છે, એટલે દૂધ મળવું મુશ્કેલ છે. પણ વાંધો નહીં, એમ વિચારીને વાલો વાલપના વેણ વધ્યા. રસોઈ માંડવધારના દૂધે જ થશે, પણ 1 મહિના પછી, હમણાં નહીં. સંતો ભક્તોએ કબૂલ્યું. માંડવધારના રબારીઓમાં પૂંજા રબારીનું ખોરડું મોટું ગણાતું. એનું કુટુંબ પણ બહોળું. ગોપાલની ભક્તિ કરે. વ્યસનો અને વહેમોમાં ડૂબેલી એ ભોળી પ્રજાને કોઈ પ્રભુનો માર્ગ ચિંધનાર નહોતું. 1.5-2 ગાંવ છેટે જ ગઢડા હતું. પણ ગંજેરી ભંગેરી ભુવા બાવાઓએ આ પ્રજાને શ્રીહરિના દર્શનથી વંચિત રાખી હતી. શ્રીહરિની કરુણા આજે આ ગોપાલ પરિવાર પર વરસી ગઈ. વાએ વાત વહેતી થઈ. શ્રીજી મહારાજ સ્વયં રસોઈ આપવાના છે અને માંડવધારનું દૂધ વાપરવાના છે. વાત પહોંચી પૂજા રબારીના કાને. તેણે રબારીની નાદ ભેગી કરી. મોડી રાત સુધી ચલમું ફૂંકાણી ને હોકા ગગડ્યા. પૂંજાએ બધાને સત્તાવાઈ સુરે જણાવી દીધું, કોઈ પણ ભોગે સ્વામિનારાયણને દૂધ આપવું નહીં. જે આપે તે નાત બહાર. છાને છપને વાયા વાયા પણ સ્વામિનારાયણને ત્યાં માંડવધારનું દૂધ ન પહોંચે એવો કડક બંદોબસ્ત થયો. દિવસ પછી દિવસ વીતવા લાગ્યા. ભાદરવો બેઠો. શ્રાદ્ધ પક્ષ શરૂ થયું. સુરા ખાચરે હરિવરને યાદ કરાવ્યું, પ્રભુ, હવે 5 દિવસ બાકી છે. ભક્તિ માતાનું શ્રાદ્ધ આપના તરફથી છે, ભૂલાય નહીં. મહારાજ વચને બંધાઈ ગયા હતા. કહ્યું, ધીરજ રાખો, બધું થશે. ભાદરવા વદ આઠમ બેઠી. આજે વહેલી સવારે વઢિયાર ગાયો ખરીદવા પૂંજો અને બીજા 4 રબારીઓ 1 મહિનાના ગામત્રે જવા નીકળ્યા. પૂંજાએ તેના બંને દીકરા પાંચો
અને બીજલને તેમજ પત્નીને ખાસ કહી દીધું, જોજો ભૂલ થાય નહીં, ગઢડે સ્વામિનારાયણને દૂધ આલવાનું નથી, એમ વાત પાકી કરાવી દીધી. પૂંજાએ માંડવધારની સીમ વટાવી અને એ જ વખતે શ્રીજી મહારાજ ગઢડેથી માણકીએ ચઢીને નીકળ્યા. હજુ મોં સૂજણું થયું નથી. હરિવરે માણકી નેણામાં મૂકી. અદ્દલ પૂંજા રબારીનું રૂપ લીધું. ભરાવદાર શરીર છે, મોટી જબરી ફાંદ ને ઢાલ જેવી છાતી પર કાળા ભમ્મર વાળના ગૂંચલા પડ્યા છે. લીંબુ મૂકો તોય ઝીલાઈ રહે તેવી વાંકડી મૂછોના થોભિયા રહી ગયા છે. બંને હાથના કાંડા પર શેરના રૂપા કડા ચળકે છે. કાનમાં હેમના કોકરવા પહેર્યા છે. ગળે રૂપાની હાંસડી નાખી છે. ઘેરદાર સૂંથણું પહેર્યું છે. મોળિયાદાર રાતી બાંધણી બાંધી છે. બશેર વજનના ભરવાડી જોડા પહેર્યા છે. 5 શેર વજનનો લાકડીનો ગોબો ખભા પર લીધો છે. એક ખભે કાળો બરછટ ધાબળો રહી ગયો છે. હુબહુ પૂંજો રબારી જોઈ લો. પૂંજાના ઘરવાળા અને 2 દીકરા ભેંસો ગાયો દોહવામાં રત છે. આખો નેસ દોહણા વલોણાથી ગાજે છે. પતિને અચાનક પાછા આવેલા જોઈ બાઈ બોલી, અરે કેમ પાછા આવ્યા? કંઈ ભૂલી ગયા કે શું? પૂંજો કહે, અરે માંડ બચ્યો છું, હજુય છાતી ધડક ધડક થાય છે. કહેતા એણે કપાળનો પરસેવો લૂછ્યો. દોહવું વલોવું પડતું મૂકી નેસના લોકો ઝટપટ ભેગા થઈ ગયા. પૂંજાએ કહેવા માંડ્યું, ધનો, કેશવો, અરજણ, લીંબો અને હું અમે ઉતાવળે માર્ગ કાપતા હતા. એવામાં મને અચાનક ચૂંક ઉપડી ને ખતરે જવું પડ્યું. મેં એ ચારેયને કહી દીધું, તમ તમારે હાલવા લાગો, હું હમણાં પૂગી જઈશ. એ ઉતાવળે આગળ નીકળી ગયા ને હું જંગલ જવા ગયો. કાળા કરશનનું કરવું તે જ્યાં હું બેઠો તો એ જ ઠેકાણે સાપનું દર હતું. અવાજ સાંભળી સાપ બહાર નીકળ્યો. એને જોયો કે તરત હું ઊભો થઈને ભાગ્યો. ઝટપટ લીમડા પર ચડી ગયો. એ પણ પાછળ આવ્યો ને લીમડાને ફરતો આંટો મારી ફેણ ચઢાવી મારી રાહ જોવા લાગ્યો. જો હું ઉતરું તો જરૂર કરડે. એ વખતે મને સ્વામિનારાયણ સાંભળ્યા. તરત મેં માનતા માની કે સાપ અહીંથી ભાગી જાય તો ગઢડે દૂધપાકની રસોઈ આપીશ. આમ જ્યાં સંકલ્પ કરું છું ત્યાં તો એ હળવે રહીને સરકતો પાછો ભોણમાં હાલ્યો ગયો. મને થયું ધર્મનું કામ આ જ ઘડીએ કરી લેવું જોઈએ. એટલે તને કહેવા આવ્યો છું કે આપણી ગાયો ભેંસોનું 7-8 મણ જે કંઈ દૂધ થાય છે તે, અને ભાઈ જેઠા તારી ગાયો ભેંસોનું બધું મળી 12-15 મણ જે થાય તે બધું જ આજને આજ ગઢડા સ્વામિનારાયણને પહોંચે એમ કરજો. ને અલી તું કોથળીમાંથી 100 રૂપિયા પણ ગણી દેજે. નાનો ભાઈ જેઠો પણ હોંશે દૂધ આપવા તૈયાર થયો. રબારણનો જીવ હેઠો બેઠો. તેને હાશ થયું. પતિને કહ્યું, એક છાંટોએ નેસડે નહીં રાખીએ. 2 દીકરા અને જેઠાભાઈ બધું દૂધ પહોંચાડી દેશે. તમે જલ્દી જાઓ. તમારા સાથીદારોને ચિંતા થતી હશે. ઠીક. કંઈ પૂંજાભાઈ તો પોતાનું કામ પતાવી પાછા વળ્યા. આજ આ દૂધના દેગડા ક્યાંથી આવવા માંડ્યા? દાદાના દરબારમાં લાડુબા જીવુબાના ઓરડે ચહલ પહલ થવા લાગી. અક્ષર ઓરડીએ બિરાજેલ મહારાજ ઝટપટ આવ્યા ને કહ્યું, બા આ દેગડા ખાલી કરી લો, દૂધપાકની રસોઈ કરવાની છે. પૂંજાના બંને દીકરાઓએ મહારાજને પંચાંગ પ્રણામ કર્યા ને કહ્યું, બાપુ અમારા આતાની માનતા ફળી છે એટલે આ દૂધ લાવ્યા છીએ. ને આતાએ કહેવડાવ્યું છે કે દૂધપાકની રસોઈ અમારા તરફથી રાખજો, 50 કરશોમાં, ને આ 100 રૂપિયા પણ મોકલ્યા છે. સાંભળી મરમાળો મરક હસવા લાગ્યા. બંનેને પ્રસાદમાં સાકરની માટલી આપી ને કહ્યું, આવતીકાલે બરાબર રોંઢા વેળાએ જમવા આવજો. ભલે, કહી તે ત્રણે વિદાય થયા.
વદ નોમ ઉગી અક્ષર ઓરડીએ વાલો બિરાજ્યા છે. સુરા ખાચર અને બ્રહ્માનંદ સ્વામીએ નક્કી કરેલું કે આજ મહારાજને ભોંઠા પાડવા. આજે મહારાજ તરફથી રસોઈ છે એ વાતનું કોઈને ઓસણ રહ્યું લાગતું નથી. મહારાજ પોતે જ ભૂલી ગયા લાગે છે. બપોરે ઠાકોરજીને રાજભોગ થાળ થયા, પંક્તિ પડી. ત્યાં તો કેસર મિશ્રિત મગમગતો દૂધપાક લઈ હરિવર નિજ હાથે સંતોના પત્તરમાં પીરસવા આવ્યા. બ્રહ્માનંદ સ્વામી કહે, મહારાજ, આપણી શરત તો માંડવધારના દૂધની છે. મહારાજ કહે, અમે શરતભંગ કર્યો જ નથી. પૂછાવો કે આ દૂધ ક્યાંનું છે? આમ વાત ચાલે છે ત્યાં માંડવધારના રબારીઓ જમવા આવ્યા. મહારાજ કહે, બ્રહ્માનંદ સ્વામી, આમને જરા મળી લો. બ્રહ્માનંદ સ્વામી અને સુરા ખાચરે આખી ઘટના રબારીઓના મુખે જ સાંભળી. સાંભળતા બંનેને અંદરથી હસવું આવે, પણ શું કરે? મહારાજે પૂંજાના ભાઈ અને દીકરાને નિજ હાથે પીરસી જમાડ્યા. સુરા ખાચરે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, સ્વામી, હવે વાતનો તાગ મળ્યો. વહેલી સવારે મહારાજ માણકી લઈને ક્યાંક ગયા હતા, તે આ કામ માટે જ. વાહ પ્રભુ વાહ! કામણગારો પંગતમાં પીરસી રહ્યા અને આ બંને ત્યાં આવ્યા ને કહ્યું, મહારાજ, આજની રસોઈ માટે કોને ધન્યવાદ દેવા? કોને કેમ? પૂંજા રબારીને, એના આ દીકરાને, ભાઈને. મહારાજે કહ્યું. આ સાંભળી સુરો ખાચર કે, ના મહારાજ, અમે તો એના ઘરવાળાને ધન્યવાદ દઈએ. બ્રહ્માનંદ સ્વામી કે, ના રે, એના ઘરવાળાને કહેનાર તો પૂંજો રબારી જ ને, માટે કોઈને નહીં, આપણે તો આ પૂંજાને ધન્યવાદ દઈએ છીએ. પૂંજાના બંને દીકરાએ તરત કહ્યું, સાચું કહો છો બાપજી, અમારા આતાએ આ વખતે બહુ છૂટો હાથ રાખ્યો હો. ધન્યવાદ તો એને જ ખપે. આ સંવાદ સાંભળી મહારાજનું મુખ કમળ એવું મલકી રહ્યું હતું કે આડો રૂમાલ દઈ હસવા લાગ્યા. હસવું રોકાય નહીં એટલું હસ્યા. બ્રહ્માનંદ સ્વામી જમવા બેઠા ત્યારે મહારાજે તેમને દૂધપાક ખૂબ પાયો અને છેવટે કમંડલું ભરીને માથે રેડ્યો. દૂધપાકની રેલમ છેલ કરી. નાના કરતા ઠામ સંતાડે, તેને તે રેડે માથડે. આ વાતને મહિનો વીતી ગયો છે. પૂંજો વઢિયાર ગાયો ખરીદી લઈને ઘેર આવ્યો છે. વાત વાતમાં ગઢડે સ્વામિનારાયણને આપણી આ ગાયોના દૂધનો છાંટો ન જવો જોઈએ એ પ્રકારનું વેણ પૂંજાએ ઉચ્ચાર્યું. તેની પત્નીએ કહ્યું, અરે બિચારી, આ ગાયોનું એવું કેવું પાપ કે આમ બોલો છો? પાપ? શાનું પાપ? આપણી કોઈ ગાય ભેંસનું દૂધ હજુ ક્યાં ગઢડે ગયું છે? અરે, તમે આમ કેમ બોલો છો? તમે તો 15 મણ દૂધ આપણું ને જેઠાભાઈનું ભેગું કરીને સ્વામિનારાયણને ગઢડે પહોંચતું કરવાનું તો કહી ગયેલા. રબારણ બોલી. આ સાંભળી પૂંજાએ કહ્યું, મૂર્ખી થામા, હું કદી કહેતો હોઈશ? હું તો પાકું કરાવીને ગયો હતો કે કોઈ પણ ભોગે આપણા દૂધનો છાંટો સ્વામિનારાયણને મળે નહીં. રબારણ કે, તમને આવું તે કેવું ચિત્તભરમ થઈ ગયું છે હે? એટલુંય સાંભળણમાં નથી? ગાયો લેવા જતા રસ્તે નાડું છોડ્યું, તઈ સરપ દીઠો ને ભાગ્યા. લીમડે ચઢ્યા, સરપ તો કરડવા લીમડે આંટો લઈ બેઠો. ત્યારે તમે તો માનતા માની કે સરપ વયો જાય તો આપણું દૂધ સ્વામિનારાયણને પહોંચાડીશ, ને એ બધું અમને કહેવા પાછા આવ્યા ને પછી તો ગયા. અરર, આવું ચિત્તભરમ! પૂંજાએ એના 4 સાથીદારોને બોલાવ્યા ને આ બધું સંભળાવ્યું. ત્યારે પૂંજાના ઘરવાળાને ગેડ બેઠી કે નક્કી એ કામણગારો સ્વામિનારાયણ આપણું દૂધ જૂટવી ગયો. વળી વધુમાં 100 રૂપિયા. નેસડે ઘરોઘર આ જ વાત મંડાણી. પૂંજાએ સ્વામિનારાયણને ઠપકારવા નક્કી કર્યું. સૌ ડાંગો ને ધારિયા, કુહાડીઓ ને ગોફણો લઈ ભેગા થયા અને ગઢડા જવા નીકળ્યા. ગઢડું જેમ જેમ નજીક આવતું ગયું તેમ તેમ પૂંજાના પગ ભારે થવા લાગ્યા. કોઈએ કહ્યું,
આતા સ્વામિનારાયણ મોટું માણસ કહેવાય, વિવેક વરતજો. પૂંજો કહે, મને પણ મનમાં એ જ રમે છે. ગોબા ધાર્યા મૂકી દઈએ, વહેવારું વાત કરીશું. વળી દૂધ લેવા એ તો કોઈ આવ્યા નથી, આપણે સામે ચડીને આલ્યું છે. એમ કહી 15 રબારીઓએ જ ખાલી હાથે ગઢડે જવાનું ગોઠવ્યું. બીજાને પાછા વાળ્યા. દાદાના દરબારમાં હરિવર બિરાજ્યા છે. મોટા મોટા પાઘડાવાળા કાઠી દરબારો બેઠા છે. એ વખતે રબારીઓએ પ્રવેશ કર્યો. વાતનો આરંભ કેમ કરવો એ વિશે બહુ ગતાગમ નહીં, તેથી વઢકણી વાણી ઉચ્ચારી પૂંજાએ મહારાજને કહ્યું, તમે કેમ અમારું દૂધ લીધું? મહારાજ કહે, અમે ક્યાં દૂધ લેવા આવ્યા હતા, આ તો તમારા જ ભાઈને દીકરાઓ આવીને દઈ ગયા. કોઈ સામેથી દેવા આવે ત્યારે અમે સીધ ના પાડીએ. પછી વાત ડાયા સુરા ખાચરે ને 7 મણની કાયાવાળા માત્રા ધાધલે પૂંજાને એક બાજુ કર્યો ને કહ્યું, તને વિવેક છે? દૂધ દઈને રસોઈ આપી, જમી ગયા ને હવે વઢવા આવ્યા? પૂંજાએ કહ્યું, બાપુ અમે જાણીએ છીએ, વાંક તો મારા બૈરાનો છે, માણસને ઓળખવો તો જોઈએ ને. સુરા ખાચર હસતા હસતા કે, પણ આ માણસ નથી એટલે જ ઓળખવા મુશ્કેલ પડે છે. બધા ટાઢા પડ્યા. મહારાજે દયા કરી. એ બધાના અંતરમાં શ્રી કૃષ્ણ રૂપે દર્શાયા, ગોલોક ધામ દેખાડ્યો. આવા દર્શનથી તો એ ધન્ય ધન્ય થઈ ગયા ને અહોહો કરવા લાગ્યા. પછી પૂંજા સહિત બધા રબારીઓએ મહારાજને પ્રાર્થના કરી, પ્રભો અમારા ગુના માફ કરજો, અમને શરણમાં લો. મહારાજે સૌને આશ્રિત કર્યા, નિર્વ્યસની કર્યા, રમાડ્યા, જમાડ્યા ને વળાવ્યા. આજે પણ માંડવધારમાં એ સત્સંગ ચાલ્યો આવે છે. સૌ ગયા પછી સુરા ખાચરે મહારાજને પૂછ્યું, પ્રભુ તમે પૂંજા રબારીનો વેશ ધારણ કર્યો તે એના જેવી જ ફાંદ રાખી હતી? વાળના ગૂંચળા ને મૂછોના થોભિયા આવા જ હશે ને? બ્રહ્માનંદ સ્વામી કે, એનું બૈરું જ ભૂલું પડ્યું ત્યારે જાણી લો ને, એવો જ ધાર્યો હોય ને. સાંભળી સભા સહિત શ્રીહરિ ખૂબ હસ્યા. પછી તો વાર તહેવારે વગર માગ્યે માંડવધારનું દૂધ દાદાના દરબારમાં આવતું, કારણ કે સૌને શ્રીહરિમાં ભગવાનપણાનો ભાવ દ્રઢ બેસી ગયો હતો.